સો હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ અને રાધે રાધે. તો જવાબ ચેક કરો. અંધારું હે ને, કેમ કે આજે સવારમાં જે વહેલી ઉઠ્યું, કેમ કે આજે છે 15મી ઓગસ્ટ, બધાની હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. તો આજે અમારી કોલેજમાં વહેલું જવાનું છે અને ફંક્શન છે આજે 15મી ઓગસ્ટનું. તો મેં તો ડાન્સમાં ભાગ લીધો છે, તો જે બી કાંઈ હશે હું તમને બધું જ બ્લોગમાં બતાવીશ. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. પહેલાં આપણે થઈ જાય રેડી. ઓકે, તો ગાઈસ આપણે થઈ ગયા છીએ રેડી. કાંઈ વધારે અત્યારે સારું સિમ્પલ જ થઈ છું, કાંઈ જ નથી. ચોકલેટ મેલોડી ગાઈસ, થોડો દિવસ ઉગી ગયો છે અને 6 વાગી ગયા છે. હમણાં બસ આવશે તો આપણે પહેલાં નીકળીએ. તો ગાઈસ આપણે બસ સ્ટેન્ડ જવા માટે નીકળી ગયા છીએ. લાઇટ આવે ને ફેસ નહીં દેખાય. આપણે બસ સ્ટેન્ડ તો પહોંચી ગયા પણ અહીં કોઈ હે નહીં, મેં જ છું. ફાઇનલી ગાઈસ બસ મળી ગઈ છે. અમને મારો અવાજ નહીં આવે પણ તો એક કામ કરીશ, મૂકીશ ને ત્યાંથી શૂટ કરીશ. હેલો ગાઈસ, તો હું અત્યારે વહેલી આવી ગઈ હતી, પહોંચી ગઈ હતી. તો અત્યારે હું મારી મોરબીના સરદાર વાગે બેઠી હું અને અહીંયા બધા એક્સરસાઇઝ ને એવું કરે, હું એક જ બેઠી હું. થોડું ઘણું થાય પણ ખબર હું બતાવું. ઓલી બાજુ બી બધા આમ વોક કરે છે, આ બધા વડીલો એક્સરસાઇઝ કરે છે, બધા બેઠા છે. જો તમે મારી ફ્રેન્ડને મેં ફોન કર્યો હતો કે તું ક્યારે આવવાની એમ. એકને તો હજી તૈયાર થવાનું બાકી છે અને એક કે હું 5 મિનિટમાં પહોંચું કે તું કોલેજ પહોંચ. પણ મારે અહીંયા જઈને બહાર જ ઊભું રહું. તમે થોડીક વાત અહીંયા બેહું, બધું જોઉં, પછી જાઉં. ફાઇનલી ગાઈસ કોલેજ પહોંચી ગઈ. બહુ મજા આવી. હાય જાઉં હવે કોઈ જીવ ભલે ના ભાઈ, કાંઈ નથી કરવું પડે. આવી તો હાથ હાલીને પૈસા કરવા અને તો ગાઈઝ અમે અત્યારે ઉપર જઈએ. તમે જુઓ અહીંયાથી એક આવું ડેકોરેશન. અમે બધા અત્યારે ઉપર આવી ગયા છીએ. તમે જુઓ ગાઈઝ, હવે ઘર ભેગા પૂરું થઈ ગયું. હવે પૂરું થઈ ગયું. હવે ઓલી વખતે યાદ હતી ને વખતે યાદ છે. નંબર આવે તો ફોન આવ્યો તો કઈ ફોન આવ્યો તો કઈ સફર આવી ગયા છે અત્યારે. આ થઈ ગયું. હા ડાન્સ હતો ના હાઈસ્કૂલ હતો ખબર નથી. મારો તો ડાન્સ હતો ને. ભૂખ લાગી ગઈ. લઈ દે હાલો નાસ્તો લઈ દે. હાલો નવરા નાસ્તો લઈ દે. નાસ્તો લઈ આવી આપણે. હેરની તો દેવાઈ ગઈ બધી. રાધે રાધે. હા ગાઈસ, નાસ્તો તો લઈ લીધો છે. હવે ઘરે પોગું એટલી વાર મેં કાંઈ ખાધું નથી. હવાનું ખાધું તો શું, મેં પાણી નથી પીધું બધું. એટલે નીકળી ત્યારે પાણી નહોતું પીધું, ત્યાં જઈને નહોતું પીધું મેં પાણી. મેં ઘરે પોગીને પહેલાં પાણી પીવું
ચેન છે પછી બીક લાગે કાકા થકી દે તો હવે ઘરે જઈને મળીએ. બસ પૂછી ગયા. ચોકલેટ ખાવી આગળ જોઈએ. डेथ नोट मतलब मौत की किताब इंस्ट्रक्शंस भी है. क्या बकवास है. जिस इंसान का नाम लिखा होगा वो मर जाएगा. मैं भला ऐसी बचकानी चीजों के बारे में कैसे सोचने लगा. તો ગાઈસ હજી હું ઉઠી છું. હજી થોડી વખત ફોન જોઈશ. ગાઈસ વધારે તમારે કંઈ આગળ વધારવું નથી તો આજનો બ્લોગ આપણે અહીં જ એન્ડ કરી દઈએ. મળીશું બીજા બ્લોગમાં. આવજો. રાધે રાધે.